મિત્રો, દિવસે ને દિવસે ટ્રાફિકમાં સખત વધારો થાય, વાહનોની સંખ્યા બમણી થતી જાય છે, ત્યારે રોડ ઉપર વાહન લઈને નીકળવું મુશ્કેલ પડે છે. આપ સૌ પણ જ્યારે જતા હશો ને ત્યારે તમને 10-15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાંના ટ્રાફિકમાં અને આજના ટ્રાફિકમાં ફરક મહેસૂસ થતો હશે. અને એટલા માટે જ મને થોડો ગુજરાતનો અને એમાંય અમદાવાદનું ડ્રાઇવિંગ થોડુંક અજુગતું લાગ્યું. અને આ ફરક મને પહેલાં નહોતો દેખાયો, પણ હમણાં હું મહારાષ્ટ્રમાં 4 દિવસ ફર્યો. નાસિક, શિરડી, અહમદનગર, પૂના, આ બાજુ 4 થી 5 દિવસ ફર્યો. કન્ટિન્યુઅસ મેં દિવસે અને રાત્રે ગાડી ચલાવી. લગભગ એ 5 દિવસ દરમિયાન મને પાછળથી કોઈએ હોર્ન નથી માર્યો. 5 દિવસ દરમિયાન મને પાછળથી કોઈએ ડીપર નથી માર્યું. ચાહે હાઈવે હોય, શહેરનો રસ્તો હોય, ગલી હોય કે ક્યાંય પણ હોય. અને એકવાર તો એવું બન્યું કે એક ટર્નિંગ ઉપર કોઈ સ્વિફ્ટ ગાડી મારા આગળ વળતી હતી. આપણે અમદાવાદની સ્ટાઇલમાં મેં ડીપરો મારીને, હોર્ન મારીને એને પરેશાન કરીને વાળવાની કોશિશ કરી. અને પછી અમે બંને ગાડીવાળા એવા ફસાયા કે બંનેને નીકળવું મુશ્કેલ લાગતું હતું. એ વખતે પણ એને અંદર બેઠા મારા સામે જોઈને ડોળા ના કાઢ્યા. સૌમ્ય રીતે બેઠો હતો. ભૂલ મારી હતી. મને રિયલાઇઝ થયું કે મેં ખોટી રીતે ઓવરટેક કર્યો. મારે એને જવા દેવો જોઈતો, પણ છતાંય એને નરમાશથી એની ગાડીમાં સીટ પર બેસી રહ્યો. મને આરામથી નીકળવા દીધો અને મારા નીકળ્યા પછી પણ એ આરામથી પાછળ આવતો હતો. અમદાવાદમાં, ગુજરાતમાં ક્યાંય આવું થતું નથી. હું અમદાવાદમાં, રાજકોટમાં, ગાંધીધામ, મોરબી, હિંમતનગર, મહેસાણા, સુરત લાઈન ક્યાંય બી ઘણું ફર્યું. પણ બસ ટ્રાફિક સિગ્નલ ઉપર પણ પાછળથી હોર્નો મારવી, ડીપરો મારવા. તમે ફૂલ સ્પીડમાં જતા હોય અને પાછળ કોઈ પણ મોટી ગાડી આવે તો ડીપરો મારીને તમને પરેશાન કરવા. આ બધા મોટા એક્સિડન્ટ અને હોનારત થવાના કારણો છે મિત્રો. આગળ આપણા ગાડીવાળો કોઈ જાય છે, બિચારો શાંતિથી જાય છે, ખોટો એને પરેશાન કરીને શું ફાયદો? ખોટા ડીપરો ના મારો, ખોટી હોર્ન ના મારો. અને આપ સૌ પણ કદાચ કોઈક વાર ગુજરાત બહાર જો મહારાષ્ટ્રમાં, તમને પણ મહારાષ્ટ્ર સિવાય કોઈ પણ રાજ્યમાં આવો અનુભવ થયો હોય ને, તો મિત્રો મારી વાત જો તમને સાચી લાગે ને તો લાઈક કરજો, શેર કરજો. અને હા, પોતાના ડ્રાઇવિંગમાં ક્યાંક ને ક્યાંક આવી કોઈ ભૂલો હોય ને તો એને દૂર ફેંકી દેજો. આપણા એકલા માટે નથી, આપણા માટે ને આપણા દેશના દરેક નાગરિકના માટે. આપણો વિચાર કરીએ એવું સમજીને આપણે શું કરવા જીવન જીવવું?